પેલો ભાઈ તો દેખતી છે ને કે પેલા મોબાઈલ કચ્છ ગાઈડ તરીકે અને મારી જોડે છે અજીનભાઈ, રહે છે બરોડામાં પણ મુખ્ય કેરલાના છે, અને આઈલક્સ નોમાદ કોમ્યુનિટી તરફથી છે પ્રશાંતભાઈ, આઈલક્સ નોમાદ કોમ્યુનિટી તરફથી, અને હમણાં રજની સર સીઓ ડીજે ટોયોટા આપણે જે છે અમદાવાદમાં, તો એમના સીઓ સર છે અને એ અમારા સ્પોન્સર છે. આની અંદર ખ્યાતિ મળી છે આપણા મોદી સાહેબે જે રણોત્સવ ફેસ્ટિવલ સ્ટાર્ટ કર્યો છે લાસ્ટ 13-14 વર્ષથી. એકદમ પબ્લિકને જેમ જેમ હવે ખબર પડતી જાય છે એમ હવે પબ્લિક રણોત્સવ જોવા માટે આવે છે. અને જે આપણે આ રણોત્સવનું માર્કેટ અત્યારે વધારે છે, પણ આવી રીતે ક્યારે ઓફરોડિંગ તરીકે આવી રીતે રાઇડિંગ તરીકે કોઈ બાઇક રાઇડ સુધી હજી સુધી થયું છે, પણ આટલું સારું આયોજન આટલી સારી ગાડીઓ સાથે કોઈ દી થયું નથી. તો આ એક કચ્છ રણોત્સવ માટે ફર્સ્ટ ટાઈમ થવાનું છે. આ પહેલીવાર એવું કચ્છમાં થાય છે કે આટલી સંખ્યામાં એક સારા કોમ્યુનિટી એક અહીંયા આવી રહી છે કચ્છમાં રણોત્સવને માણવા માટે. આ ટોટલ કેટલા કિલોમીટરનું આયોજન રહેશે અને એ લોકોને રહેવા કરવાની સુવિધાઓ કેવી રીતની રહેશે? તો આની રાઉન્ડ ટ્રીપ આખી 1500 કિલોમીટરની અરાઉન્ડ રહેવાની છે. આમ નોર્મલ કચ્છ વિઝિટ કરવામાં કેવું છે કે આપણો વિશ્વનો સૌથી મોટો જિલ્લો તરીકે એક જગ્યા છે. એક નાના ડેસ્ટિનેશનથી બીજા ડેસ્ટિનેશન સુધી જવા માટે બહુ ખાસું એવું અંતર આની અંદર કાપવાનું રહેશે. તો આ રાઉન્ડ ટ્રીપ આખી 1500 કિલોમીટરની રહેવાની છે. અને એની અંદર ખાસ કરીને એક હાઇલક્સ નોમાદ ગ્રુપે એક સારું પગલું ભર્યું છે કે અત્યાર સુધી 10 સિટીને બધા લોકો પ્રિફર કરતા હતા રહેવા માટે, પણ આ ગ્રુપે એક કે જેના માટે મોદી સાહેબે આખું ફેસ્ટિવલ ઊભું કર્યું છે લોકલ લોકોની રોજગારી માટે. તો ત્યાંના લોકલ કચ્છી ભૂંગાની અંદર સ્ટે કરવું, લોકલ લોકોને પણ બુકિંગ મળે, અને આ લોકો આખું ત્યાંના હોમસ્ટે, ત્યાંના વ્યવસ્થિત જે મોડર્ન એમ્યુનિટી સાથે લોકોએ સારું એક ભૂંગા ટાઈપનું ત્યાં બધું સ્ટેનું આયોજન કરેલું છે. ત્યાં સ્ટેના બુકિંગ કરેલા છે અને એકદમ બેસ્ટ રીતે એનું અકોમોડેશન કરેલું છે. એક પર્પઝ ટુરિઝમનો છે, તો ગુજરાત ટુરિઝમનો કોઈ સપોર્ટ કરો? હવે આની અંદર જે હાઇલક્સ નોમાદ તરફથી તો સંપૂર્ણપણે એનજીઓ એક્ટિવિટી છે, પણ જે એમના બુકિંગ ચાર્જીસ થયા છે એમણે પૂર્ણપણે સ્વખર્ચે કર્યું છે, જેથી કરીને ત્યાં જે રોજગારી જે આપણે હોમસ્ટે બુક કર્યા છે એ બધાને એમના જે મિનિમમ ચાર્જીસ છે એ આપણે આપીને કર્યા છે. સાથે રણની પરમિટ્સ તો આપણે એડવાન્સમાં જ બધી રણ પરમિટ, જેવી રીતે આખા કચ્છની અંદર કચ્છ રણોત્સવના ટૂર દરમિયાન ખાલી એક મેઇન પરમિટ છે. જેવી રીતે ભાઈએ કીધું કે અમે સ્વખર્ચે એક્સપ્લોરેશન કરી રહ્યા છીએ, એટલે બીજી કોઈ આની અંદર એક્ટિવિટી કે કાર્યવાહી કરવાની જરૂર નથી રહેતી, પણ ખાસ રણની પરમિટ બનાવવાની જરૂર છે. અને એ રણની પરમિટ આખા ગ્રુપે એડવાન્સ બનાવીને આ ટૂરની શરૂઆત કરી છે. મારું નામ અજીન છે. બેઝિકલી મેં બરોડાનો રહેવાસી છું. આમ મૂળ મારું વતન કેરલા છે, પણ અહીંયા સેટલ મને 40 વર્ષ થઈ ગયા. અને અમારી એક ઓફરોડ કમ્યુનિટી છે જેનું નામ છે હાઇલેક્સ નોમેડ્સ, અને આમાં છે ને સ્પેસિફિકલી ટોયોટાની જ ખાલી ગાડીઓ છે. હવે આજે અમારું જે ગ્રુપ હતું એનું સ્ટાર્ટિંગ મહારાષ્ટ્ર અને ગુજરાતથી થયું હતું, અને પછી ધીરે ધીરે બધા ઓલમોસ્ટ ઇન્ડિયાના બધા સ્ટેટના લોકો એમાં જોડાયા છે. એના પછી હવે આપણે જ્યારે ઓફરોડિંગની વાત કરતા હતા ને, તો ખાલી એક જ ડેસ્ટિનેશન આપણી પાસે આવતું હતું, સ્પીતિ કાં તો લેહ લદ્દાખ. એના વગર નોર્થ વગર બીજું કોઈ વાત નથી થતી. તો આપણે આ વખતે ફર્સ્ટ ટાઈમ એવું એક એટેમ્પ્ટ કર્યું છે કે બધા ઓલ ઓવર ઇન્ડિયાથી બધા લોકોને અહીંયા ઇન્વાઇટ કર્યા છે અને આ એક્સપેડિશન માટે, રન માટે લઈ જઈએ છીએ. હવે આમાં અરાઉન્ડ ઓલમોસ્ટ બધી જગ્યાએથી લોકો આવ્યા છે, એટલે સાઉથથી કહો, નોર્થથી કહો, બધી બાજુથી. અને ઓલમોસ્ટ આજે અહીંયા આગળ લગભગ 70 થી 80 ગાડી રહેવાની છે, જેમાંથી 50 ગાડી એપ્રોક્સ જવાની છે રનમાં. આ કેટલા દિવસનો પ્રોગ્રામ રહેશે અને બ્રેકડાઉન સર્વિસમાં કેવું રહેશે? હા, હવે આ જે ઇવેન્ટ છે એ કાલથી ચાલુ થશે. કાલે સવારે ફ્લેગ ઓફ થશે સવારે 6 વાગે, અને એ જશે જીંજુવાડાથી આખું જે LRK છે આપણું લિટિલ રન ઓફ કચ્છ, એ પણ મને એવું લાગે છે કે હમણાં સુધી કોઈ આખું કવર નથી કર્યું, એટલે આપણે સૌથી ફર્સ્ટ એ કવર કરવાના છે, આખું LRK ક્રોસ કરવાના છે. અને ત્યાંથી આપણે જઈશું ધોલાવીરા આપણું એક દિવસનું સ્ટે છે. ધોલાવીરા આખું ફરીશું, અને એના પછી નેક્સ્ટ ડે આપણે જઈશું 10 સિટી જે દોરડોમાં છે. દોરડોથી આપણે દોરડો આખું કવર કરીને થર્ડ ડે આપણે પહોંચીશું માંડવી, અને માંડવી એક્સપ્લોર કર્યા પછી પાછું આપણે આવવાના છે અમદાવાદ. કોઈ ઇન્ટરનેશનલ પાર્ટિસિપન્ટ્સ ખરા?
ના, ઇન્ટરનેશનલ પાર્ટિસિપન્ટ્સ એઝ ઓફ નથી, કેમ કે મેં તમને કીધું ને ઓફ રોડ કમ્યુનિટીમાં મને એવું લાગે છે કે સૌથી ફર્સ્ટ ટાઈમ આ ઇવેન્ટ આ રીતનું થઈ રહ્યું છે, જ્યાં આપણે ગુજરાતને એક્સપોઝર આપી રહ્યા છે કે ગુજરાતમાં આવી બધી જગ્યાઓ છે જવા માટે. એટલે આ પ્લાન કરો. હા, ફ્યુચરમાં પ્લાન કરો. ફ્યુચરમાં એટલે હવે આ જોઈને ખાસા બધા લોકોને ઇન્ટરેસ્ટ આવશે આ બધી વસ્તુનું, કેમ કે અમે લોકો જે પર્ટિક્યુલર રૂટ લીધું છે ને એ બહુ ક્લાસિક છે, એટલે જે ઓફ રોડિંગ કમ્યુનિટીને ગમે ને એવા બધા રૂટ્સ છે. એટલે હવે આ મેસિવ સ્કેલ ઉપર જશે. અને ડ્રાઈવરની સેફટી માટે કોઈ મેજર? એટલે એમાં બધા લિમિટેશન્સ છે ને. આજે 50 જણની કોન્વોય છે, એ આપણે કોન્વોય સ્પ્લિટ્સ કરેલા છે 5-5, 6-6 ગાડીનું, અને બધાને લીડ અને એક સ્વીપ છે જે પર્ટિક્યુલરલી ટ્રેન્ડ માણસો છે, એટલે એ લોકોને ખબર છે કે કઈ રીતની ગાડી ચલાવવાની ને, અને એ લોકો પાસે બધા કનેક્ટેડ રહેશે વોકી ટોકી થ્રુ. એટલે એ બહુ સ્પેસિફિક વિથિન 100ની લિમિટમાં જ આપણે ગાડી ચાલવાની છે, અને એ પણ સ્પેસિફિકલી અલાઉડ હશે ત્યાં, અને જ્યાં જે શું કહેવાય સ્પીડ લિમિટ હશે એ ફોલો જ કરીશું આપણે જે જાણજો કરવાની હોય એ કરેલી છે આમાં. અને આ પર્ટિક્યુલરલી કોઈ ઓફરોડ એટલે ઇવેન્ટ નથી, એટલે ઓફરોડિંગ એ નથી, આપણે ખાલી એક્સપ્લોર કરવા જઈ રહ્યા છે. જે ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે જે ગુજરાત ગવર્મેન્ટ બહુ શું કહેવાય જેનું એ કરે છે. અમારા ગ્રુપમાં અરાઉન્ડ 300થી વધારે લોકો છે જે સ્પેસિફિકલી હાઇલેક્સ ટોયોટા હાઇલેક્સ જ ચલાવે છે, જે 4x4 ગાડી છે. અને બેઝિકલી મેં મલયાલી છું, પણ 40 વર્ષથી ગુજરાતમાં સેટલ્ડ છું, અને 40 વર્ષથી આપણે શું કહેવાય એમાં 5-10 વર્ષથી મેં આ ઓફરોડિંગ કમ્યુનિટીમાં જોડાયેલો. તો ગમે તે ઇવેન્ટ થતી હોય તો નોર્થમાં જ જાય લોકો, સ્પીતિ જાય, લેહ લદ્દાખ જાય, એટલે એ જે ખાલી પોઈન્ટ હતું. તો આપણે ઘણા ટાઈમથી એવું વિચારતા હતા કે આપણી પાસે આટલી બધી જગ્યા છે બધી ફરવાલાયક, તો આપણે એ લોકોને અહીંયા આગળ બોલાવીએ. તો હમણાં ફર્સ્ટ ઓફ અ કાઇન્ડ એટલે 50 ગાડી જ્યાં રણમાં જશે. અહીંયાથી આપણે LRK ક્રોસ કરીશું, પછી રણ જઈશું, રણમાં બધી જગ્યાએ ફરીને પછી આપણે માંડવી આવીશું. માંડવીથી પાછું આપણે 14 તારીખે અહીંયા આવવાના છે. એટલે જે લોકો આવ્યા છે ને એ લોકો ઓલમોસ્ટ બધા બહારના છે, કર્ણાટકાથી, આંધ્રાથી, કેરલાથી, પછી ઉત્તરાખંડથી, દિલ્હીથી, પંજાબથી, એવા બધા લોકો આવ્યા છે. એટલે ગાડીઓ તમે આ જોશો ને હમણાં, તો એ બધી બહારની રજિસ્ટ્રેશનની ગાડીઓ છે, બધી બહારની ગાડીઓ છે. अहमदाबाद में और एक गाड़ी से हमने शुरू किया था, और ये आज इतना अच्छा ग्रुप हो चुका है कि हमें बहुत अच्छा लग रहा है इसके साथ, ये ग्रुप के साथ एसोसिएट होने के लिए. हमारी इस ट्रिप के लिए सर्विस वैन भी साथ में जाएगी, और ये सर्विस वैन के लिए हमारे टेक्नीशियंस भी होंगे. जो भी सपोर्ट चाहिए तो सारा सपोर्ट हम देंगे.